દેશમાં હાલ ચોમાસું નબળું પડ્યું હોવાનું હવામાન વિભાગનું અનુમાન। અત્યાર સુધીમાં સામાન્યથી 20% ઓછો વરસાદ પડ્યો। દક્ષિણ ભારતના રાજ્યોમાં ઓછો વરસાદ। સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામતા સુરતી લાલાઓમાં ખુશીનો માહોલ। પીપલોદ, ઉમરા, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ। દીવમાં 2 દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદનું આગમન। આજે સવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું પડ્યું। વેરાવળ, સોમનાથ સહિતના વિસ્તારમાં મેઘરાજાની ફરી પધરામણી। ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી। સુરતમાં 15,000 સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા। ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા 20,000 થી 25,000 દંડ વસૂલાત કરતા હોવાથી નારાજગી। રાજ્યમાં સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાલ। વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા આવ્યા। સુરતમાં નોકરિયાત વાલીઓમાં જોવા મળ્યો રોષ। મૂર્તિ ખંડિત થવા મામલે સુરતથી જૈન સમાજનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જશે। સરકાર અને ગૃહ રાજ્યમંત્રીના પ્રયાસો પર વિશ્વાસ હોવાનો જૈન અગ્રણીનો દાવો। રાજકોટ અગ્નિકાંડમાં ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી। ક્રાઇમ બ્રાન્ચે જેલમાંથી સાગઠિયાનો કબજો લીધો। સાગઠિયા સામે નકલી મિનિટ બુક બનાવવાનો ગુનો નોંધાયો। તો શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે આજે ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરશે। સવારે ગાંધીનગરમાં ઉમેદવારો એકત્ર થઈ ગયા હતા। રાજ્ય સરકારને હવે રજૂઆત કરશે। સાબર ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની જાહેરાત થશે। સાબર ડેરીમાં 16માંથી 15 ડિરેક્ટર ભાજપના। ચેરમેન પદને લઈને ગાંધીનગર સુધી લોબિંગ શરૂ। મહારાજ ફિલ્મ વિવાદને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થશે। ગુજરાતમાં ફિલ્મ રિલીઝ પર હાઈકોર્ટે 18મી સુધી લગાવેલા સ્ટેની મુદત પૂર્ણ થતા આજે સુનાવણી।